નમસ્કાર. આજે આપણે વાત કરીશું ઇતિહાસના એક એવા શાસકની જેનું નામ જ વિરોધાભાસોથી ભરેલું છે. વિચારો, એક એવો બાદશાહ જે પોતે ક્યારે વાંચી લખી શક્યો નહીં, પણ જ્ઞાન અને કળાનો સૌથી મોટો સંરક્ષક બન્યો. જેણે તલવારના જોરે એક વિશાળ સામ્રાજ્ય તો બનાવ્યું, પણ સાથે સાથે દિલથી એકતાનો સંદેશ પણ આપ્યો. તો ચાલો મુગલ સમ્રાટ અકબરની આ અદ્ભુત સફરને નજીકથી સમજીએ. આ સવાલ જ બધું કહી દે છે, ખરું ને, કે જેનું બાળપણ કોઈ રાજમહેલમાં નહીં પણ ભટકતા વીત્યું, જેને અક્ષર જ્ઞાન સુદ્ધા નહોતું, એવો છોકરો ઇતિહાસના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંના એકનો પાયો કેવી રીતે નાખી શકે? ખરેખર આ કહાણી કોઈ ચમત્કારથી ઓછી નથી. તો આખી વાતને સમજવા માટે આપણે અકબરના જીવનને આ 5 ભાગમાં જોઈશું. પહેલા તેમનો પરિચય, પછી એમના સંઘર્ષમય બાળપણ અને યુવાનીની વાત, ત્યાર પછી કેવી રીતે સામ્રાજ્ય બનાવ્યું, એમના શાસનની ખાસિયતો અને છેલ્લે ઇતિહાસમાં શું વારસો છોડી ગયા એ જોઈશું. તો ચાલો આપણે એકદમ શરૂઆતથી જ શરૂ કરીએ. અકબર કોણ હતા અને એમનો જન્મ કઈ પરિસ્થિતિઓમાં થયો હતો? જુઓ, સૌથી પહેલી અને રસપ્રદ વાત તો એ જ છે કે અકબરનો જન્મ કોઈ શાહી મહેલના વૈભવમાં નથી થયો. બિલકુલ નહીં. તેમનો જન્મ થયો 15 ઓક્ટોબર 1542માં ઉમરકોટમાં, એવા સમયે જ્યારે તેમના પિતા સમ્રાટ હુમાયુન બધું જ ગુમાવીને દેશ નિકાલમાં ભટકી રહ્યા હતા. કદાચ આ જ સંઘર્ષે એમના મજબૂત વ્યક્તિત્વનો પાયો નાખ્યો હશે. હવે આપણે એમના જીવનના એ પડાવ પર જઈએ જ્યાં એક સંઘર્ષભર્યું બાળપણ પૂરું થાય છે અને અચાનક જ એક ટીનેજરના માથે આખા સામ્રાજ્યનો તાજ મૂકી દેવાય છે. આ ટાઈમલાઈન જુઓ, કેટલી નાટકીય છે. 1542માં જન્મ અને પછી સીધા 1556માં, માત્ર 13 વર્ષની ઉંમર. વિચાર તો કરો, પિતાનું અચાનક મૃત્યુ થાય છે અને એ જ ક્ષણે મુઘલ સિંહાસનની આખી જવાબદારી એમના ખભા પર આવી જાય છે. અને એટલું જ નહીં, એ જ વર્ષે પાણીપતની બીજી લડાઈમાં ઉતરીને પોતાના શાસનને મજબૂત પણ કરે છે. અને હવે આવે છે એ વાત જે સાંભળીને નવાઈ લાગે. ભવિષ્યનો આટલો મહાન સમ્રાટ, જેણે જ્ઞાન અને કળાને આટલું પ્રોત્સાહન આપ્યું, એ પોતે નિરક્ષર હતા. હા, એમને વાંચવા લખવામાં તકલીફ પડતી હતી, અથવા કહો કે ક્યારે એમાં રસ જ નહોતો. હવે એ જમાનામાં કોઈ રાજા માટે આ એક બહુ મોટી નબળાઈ ગણાય. પણ અહીં જ તો અકબરની ખાસિયત છે. ભલે અક્ષર જ્ઞાન નહોતું, પણ એમની પાસે જે વ્યવહારુ જ્ઞાન હતું એ અદ્ભુત હતું. શિકાર કરવો, ઘોડેસવારી, તલવારબાજી, આ બધામાં એકદમ માહેર. એમની સાંભળવાની અને લોકોને પારખવાની શક્તિ એટલી ગજબની હતી કે એમને પુસ્તકો કરતાં પણ વધારે શીખવી ગઈ. તો શરૂઆતમાં પરિસ્થિતિ એવી હતી કે તેઓ બાદશાહ તો હતા, પણ માત્ર નામના. ખરી સત્તા તો એમના સંરક્ષક બૈરમ ખાનના હાથમાં હતી. એટલે હવે અકબર સામે મોટો પડકાર એ હતો કે પોતાના જ સંરક્ષકના પડછાયામાંથી બહાર કેવી રીતે નીકળવું અને પોતાને એક સાચા શાસક તરીકે સાબિત કરવા. અને બસ અહીંથી જ અકબરની અસલી કહાની શરૂ થાય છે. ચાલો જોઈએ કે કેવી રીતે એ યુવાન રાજાએ ધીમે ધીમે સત્તા પોતાના હાથમાં લીધી અને ઇતિહાસના પાના પર પોતાનું નામ કાયમ માટે લખી દીધું. અકબરની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર હતી. 3 મુખ્ય પગલાં. પહેલું, બૈરમ ખાનના પ્રભાવમાંથી મુક્ત થઈને શાસનની લગામ પૂરેપૂરી પોતાના હાથમાં લીધી. બીજું, અને આ બહુ જ મહત્વનું હતું, તેમણે દુશ્મનોને મિત્રો બનાવ્યા. ખાસ કરીને રાજપૂત રાજાઓ સાથે વૈવાહિક અને રાજકીય જોડાણ કર્યા, જે એક માસ્ટર સ્ટ્રોક હતો. અને ત્રીજું, જ્યાં કૂટનીતિથી કામ ચાલ્યું ત્યાં કૂટનીતિ, અને જ્યાં જરૂર પડી ત્યાં સૈન્ય શક્તિનો ઉપયોગ કરીને સામ્રાજ્યને વિસ્તાર્યું. પણ અકબર માત્ર એક વિજેતા નહોતા. એમની ખરી મહાનતા તો એમના શાસન કરવાની રીતમાં છુપાયેલી છે. ચલો હવે એમની એ નીતિઓ પર નજર કરીએ જેણે એમને મહાન અકબર બનાવ્યા. કોઈ પણ મોટા સામ્રાજ્યનો પાયો એના મજબૂત વહીવટ પર ટકેલો હોય છે, અને અકબર આ વાત બરાબર સમજતા હતા. એમણે શું કર્યું? એકદમ મજબૂત સેન્ટ્રલ ગવર્નમેન્ટ બનાવી. રાજા ટોડરમલ જેવા કુશળ મંત્રીની મદદથી જમીન અને કરની એવી સિસ્ટમ બનાવી જે ખેડૂતો માટે પણ ફાયદાકારક હતી. અને હા, કલા, સ્થાપત્ય અને સાહિત્યને એટલું પ્રોત્સાહન આપ્યું કે એમનો દરબાર હંમેશા વિદ્વાનો અને કલાકારોથી ભરેલો રહેતો. અને એમનો આ નિર્ણય આ તો એક ક્રાંતિ જેવો હતો. એમણે જજિયા કર નાબૂદ કરી દીધો.
આ એ ટેક્સ હતો જે વર્ષોથી ફક્ત બિન મુસ્લિમ પ્રજા પર લગાવવામાં આવતો હતો. આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો. આ એક પગલાંથી એમણે સામ્રાજ્યના કરોડો લોકોનો વિશ્વાસ જીતી લીધો અને એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે બાદશાહની નજરમાં એની બધી જ પ્રજા સરખી છે. એમની વિચારસરણી આનાથી પણ ઘણી આગળની હતી. એમણે દીન એ ઇલાહી નામની એક નવી વિચારધારા રજૂ કરી. હવે આ કોઈ નવો ધર્મ નહોતો. એનો મુખ્ય હેતુ હતો કે ઇસ્લામ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જૈન ધર્મ આ બધા ધર્મોની જે સારી સારી વાતો છે એને ભેગી કરીને લોકોમાં એકતા અને સહિષ્ણુતા વધારવી. ભલે બહુ સફળ ન થઈ, પણ એ બતાવે છે કે અકબર પોતાના સમય કરતાં કેટલા આગળ વિચારતા હતા. તો આ બધી વાતોનો સાર શું છે? અકબરે ઇતિહાસ માટે પાછળ શું છોડ્યું? ચાલો એમના વારસા પર એક છેલ્લી નજર કરીએ. અને આ એક વાક્ય જ કદાચ બધું કહી દે છે. અકબરને ઇતિહાસ માત્ર એક યોદ્ધા તરીકે નથી યાદ કરતો. એમને એક એવા રાજા તરીકે યાદ કરવામાં આવે છે જેણે ખરેખર પોતાની પ્રજાના ભલા માટે વિચાર્યું. એમની ઓળખ તલવારથી નહીં, પણ એમની ઉદારતાથી બની. એકદમ ટૂંકમાં કહીએ તો અકબરને વારસામાં એક તૂટતું ફૂટતું અસ્થિર રાજ્ય મળ્યું હતું. પણ જ્યારે એમનો શાસનકાળ પૂરો થયો ત્યારે એમણે પાછળ એક એવું મજબૂત, સમૃદ્ધ અને સાંસ્કૃતિક રીતે વિકસિત સામ્રાજ્ય છોડ્યું જે આવનારી સદીઓ સુધી ટકી રહ્યું. અને અંતે આ કહાણી એક સવાલ છોડી જાય છે. કોઈ શાસકની મહાનતાનું સાચું માપ શું હોઈ શકે? એની જીતેલી લડાઈઓ, એની બનાવેલી નીતિઓ, કે પછી માનવતા માટેની એની દૃષ્ટિ? અકબરનું જીવન આ દરેક પાસા પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. શૈક્ષણિક માહિતી મેળવવા માટે શ્રી પાઠક સાહેબની YouTube ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.